હેલો મિત્રો, જય માતાજી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ ફરીવાર રજવાડી ચામાં ચા પીવા માટે. અને ચા પીને આપણે જવાનું છે ભાવનગરમાં આવેલું પ્રખ્યાત મંદિર ત્રિમંદિર. તો ચાલો મિત્રો, હું તમને દર્શન કરાવું ત્રિમંદિરના. તો મિત્રો, આપણે બાઇક લઈને આવી ગયા છીએ રોડ ઉપર અને આપણે જવાનું છે સીધું. પણ ભાવનગરમાં અત્યારે સવારમાં ભાવનગરની ગુલાબી ઠંડીનો એક અનેરો આનંદ જ છે મિત્રો. એની શું હું તમને વાત કરું. અને મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નારી ચોકડીએ. નારી ચોકડીથી આપણે જઈશું સીધા વર્તેજ બાજુ. અને મિત્રો, આ રસ્તો જાય છે સીધો અમદાવાદ. અને મિત્રો, ભાવનગરની તો હું શું વાત કરું તમને, કેમ કે અહીંયા હું લગભગ ઘણા ટાઈમથી રહું છું, પણ ભાવનગરમાં મને સિટી જેવું લાગ્યું જ નથી. કેમ કે અહીંયા તમને જેમ ગામડામાં રહેતા હોય એવી જ તમને ફિલિંગ મળી જવાની છે. અહીંયા હું ઘણા ટાઈમથી રહું છું, મેં કોઈ ટ્રાફિક પણ નથી જોયું, નથી રસ્તા પર કોઈ પણ જાતનું ટ્રાફિક થતું. એટલે જ તો આને ગોહિલવાડ કહેવાય. મિત્રો, આ છે ભાવનગરમાં આવેલી બીજેપીની મોટામાં મોટી ઓફિસ મિત્રો. આ છે ભાવનગરમાં આવેલું આરકે પોલો ગ્રીસ. અહીંયા તમને પાર્ટી પ્લોટ, રૂમ્સ, કેફે તેમજ ગેમ ઝોન મળી જવાનું છે. અહીંયા અંદર બહુ મજા આવે એવું છે મિત્રો. અને મિત્રો, આ જે રસ્તો જાય છે એ જાય છે શ્રી નિષ્કલંક મહાદેવ અને અલંગ બાજુ જાય છે. પણ આપણે જવાનું છે વર્તેજ. અને મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વર્તેજ. વર્તેજથી આપણે જઈશું સીધા તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રંગોલી પાર્કમાં. અને રંગોલી પાર્કથી સહેજ આગળ આવશો એટલે આપણને ત્રિમંદિરનું બોર્ડ જોવા મળી જવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ મંદિરમાં. ફાઇનલી મિત્રો, આપણે ગાડી કરી દીધી છે પાર્ક અને આપણે પહોંચી ગયા છીએ ત્રિમંદિર. તો ચાલો હું તમને અંદરથી મંદિર બતાવું. મિત્રો, તમે જોઈ શકો છો કે દૂરથી મંદિરનો વ્યૂ કેટલો આકર્ષિત આવે છે. કેટલું વિશાળ મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંનું કુદરતી વાતાવરણ કેવું છે. એકદમ બગીચાનું મેન્ટેનન્સ કરેલું છે. અહીંયા બેસવાની પણ મજા આવે એવું છે, કેમ કે બેસવાની ફૂલ સુવિધાઓ કરવામાં આવી છે. અને મંદિર એટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે કે તમે જોઈ જ શકો છો. પેલી બાજુ છોકરાઓને રમવાનો એરિયા છે. તો ચાલો મિત્રો, હવે મંદિરમાં અંદર જઈને આપણે દર્શન કરીએ. અને મંદિરમાં અંદર જશો તો તમને દૂરથી જ અંદર બેઠેલા શ્રીમંદર ભગવાનના દર્શન તમને દૂરથી જ થઈ જવાના છે. કેમ કે શ્રીમંદર ભગવાનની મૂર્તિ જેટલી વિશાળ ત્યાં બનાવેલી છે, એટલી આકર્ષિત છે, તમને જોવામાં પણ મજા આવશે. ચાલો તો અંદરથી તમને મંદિરનો નજારો બતાવું. મિત્રો, તમને મંદિરની સેન્ટરમાં વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી જોવા મળી જવાના છે. અને તેની ડાબી અને જમણી બાજુ પણ તમે જોઈ શકો છો કે ભગવાન જોવા મળી જવાના છે. અને મિત્રો, અંદરથી હું તમને આખા મંદિરનો વ્યૂ બતાવી દઉં. એકદમ જોરદાર મંદિર છે. અંદર પણ તમે જોઈ શકો છો કેટલી શાંતિ છે. મંદિરનો અંદરનો નજારો પણ ખૂબ જોવાલાયક છે. એકવાર ફેમિલી સાથે અહીંયા જરૂર આવવું જોઈએ. મિત્રો, અંદરનો નજારો આપણે જોઈ લીધો. હવે આપણે જવાનું છે મંદિરની ડાબી બાજુ. ત્યાં તમને જોઈ શકો છો કે આપણા ભગવાન શ્રી ભોળાનાથના દર્શન થઈ જવાના છે મિત્રો. કેવું આકર્ષક શિવલિંગ તમને જોવા મળી જવાનું છે મિત્રો. અહીંયા દર્શન કરવાની પણ ખૂબ મજા આવે એવું છે. ભગવાન ભોળેનાથના દર્શન કરી લીધા પછી આપણને બાજુમાં જોવા મળી જવાના છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ. તેની બાજુમાં તમને જોવા મળી જવાના છે પદ્માવતી દેવી. તો ચાલો મિત્રો, દર્શન કરી લઈએ. અને તેની જમણી બાજુ તમને ગજાનંદ મહારાજ જોવા મળી જવાના છે.
મિત્રો મંદિરની આ બાજુ આવશો એટલે તમને જો દર્શન થઈ જવાના છે શ્રીનાથજીના, શ્રી યોગેશ્વર ભગવાનજીના અને તિરુપતિ બાલાજીના દર્શન તમને અહીં થઈ જવાના છે. અને મંદિરનો આકર્ષક લુક જ એવો છે કે તમે તેને જોયા જ કરો. તમે જોઈ શકો છો, દર્શન કરવાની પણ મજા આવે એવું છે. મિત્રો એની જમણી સાઈડ તમને શ્રી ભદ્રકાળી દેવી માતાના દર્શન થઈ જવાના છે. અને તમે એની ડાબી બાજુ જોશો તો તમને અંબે માના દર્શન થઈ જવાના છે. એની બાજુમાં માતાજીના દર્શન થઈ જવાના છે. એની બાજુમાં ચક્રેશ્વરી દેવી અને એની બાજુમાં તમને શ્રી ખોડિયાર માના દર્શન થઈ જવાના છે મિત્રો. મિત્રો મંદિરની અંદર એક નાનું એવું બુક સ્ટોલ પણ છે. ત્યાં તમને આધ્યાત્મિકને લગતી બધી જ પુસ્તકો પણ મળી જવાની છે. મિત્રો તમે મંદિરની જેવા બહાર નીકળશો તેમને દૂરથી તમને છોકરાઓને રમવા માટેનો એરિયા જોવા મળી જવાનો છે. વિશાળ જગ્યામાં છે મિત્રો. મિત્રો સામે જે તમને દેખાય છે એ છે મંદિરનો સભાખંડ. અંદર આવશો એટલે તમને આ ગાઈડન્સ માટેનું બોર્ડ પણ જોવા મળી જવાનું છે. જ્યાં કયો એરિયા ક્યાં આવેલો છે તે તમને આ બોર્ડમાં જોવા મળશે. મિત્રો આ જે તમને દેખાય છે એ છે મંદિરનું કેન્ટીન અને ભોજનાલય. અહીંયા મંદિરની પાછળ એક્ઝેક્ટ પાછળ આવેલું છે. છેલ્લે મિત્રો મંદિરનો વ્યૂ તમે જોઈ શકો છો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમને આમ સપોર્ટ કરતા રહેજો જેથી હું તમારા માટે આવા ને આવા વ્લોગ બનાવતો રહું.